ડાંગ સહિતના આદિવાસી વિસ્તારોમાં પ્રકૃતિ અને કૃષિ સાથે ગાઢ રીતે જોડાયેલા પરંપરાગત તેરા પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ઘનઘોર જંગલો અને હરિયાળા ડુંગરો વચ્ચે વસેલા ગામોમાં પરંપરા અને પ્રકૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો। વર્ષનો પ્રથમ અને સૌથી મહત્વનો ગણાતો આ તહેવાર માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ નવા કૃષિ વર્ષની શરૂઆતનું પ્રતીક છે। આ દિવસે આદિવાસી સમાજના લોકો ગામની સીમા પર આવેલા વાઘદેવના સ્થાનક પર ભેગા થાય છે અને પરંપરાગત રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરીને સારા વરસાદ, સમૃદ્ધ ખેતી, પશુધનની સુરક્ષા તથા ગામની સુખાકારી માટે પ્રાર્થના કરે છે। બે વખત છે તો કરે છે, એક વાઘ બારસ અને આ તેર અમાસ। તેર અમાસનું મહત્વ એ છે કે સમગ્ર એરિયામાં એટલે અમારા જે સ્થાપિત એરિયો છે એ એરિયામાં ગમે જ્યાં છે તો લોકો જાય, પછી ગાય વાસરડા જાય કે જીવો જેટલા પણ છે એટલા જાય, એમને જરા પણ આંચ ના આવે એ રીતનું છે તો વચન પ્રતિબદ્ધ છે તો અહીંયાથી થાય।